Hello friend, good morning. હર હર મહાદેવ. વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. ને આપણે દુકાને પહોંચી ગયા છીએ. રોહિતભાઈ, જયદીપભાઈ અને અજયભાઈ પણ દુકાને આવી ગયા છે. આપણે દુકાનની સાફ સફાઈ કરી નાખી છે. થોડીક વારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. ધીમો ધીમો વરસાદ પણ આવે છે, પણ વરસાદની ફૂલ જરૂર છે એટલે વરસાદ તો જોઈએ જ છે, કેમ કે બધા એ વરસાદની જ વાટે છે. તમારે ત્યાં વરસાદ છે કે નહીં કમેન્ટ જરૂરથી કરજો. ને હું આપણે હરસિદ્ધિવાળી દુકાને આવ્યો હતો, થોડું કામ હતું એટલે. ત્યાં તમારે વરસાદ છે કે નહીં કમેન્ટ જરૂરથી કરજો. વરસાદ આવે તો નજારો એકદમ ચેન્જ થઈ જાય. ને અમારે મવા રોડે હાલમાં કામ ચાલુ છે, એટલે મવા રોડનો નજારો છે, કેમ કે ત્યાં બેંક પાસે જવાનું એટલે જો ત્યાં કામ ચાલુ છે. બે સાઈડ ખોદી નાખી છે, કેમ કે વહેલાર કામ પૂરું કરવાનું છે. તો પછી બપોરે આપણે જમીન નીકળી ગયા છીએ દુકાન તરફ. હવે દુકાન તરફ જવાનું છે, કેમ કે દુકાને હવે રાજુભાઈને દુકાને ઉતારીને હવે મારે થોડું કામ છે, એટલે ખાંભા તરફ જવાનું છે. એટલે આપણે ખાંભા તરફ જવાનું છે. પણ આજ મેન અગત્યની વાત કે આજ હું તમને સાવરકુંડલાના પાડરસિંગા ખોડિયાર મંદિરના દર્શન કરાવીશ. તો આ વિડીયો એન્ડ તરફ જરૂરથી જોજો. એટલે આપણે નીકળી જઈએ છીએ થોડીક વારમાં ખાંભા તરફ. એટલે જો આપણે ખાંભા તરફ નીકળી ગયા છીએ. ત્યાં આપણે આજે બીચ છે, એટલે રામાપીરનું મંદિર આપણે થોડીક વારમાં આડું આવે એટલે જો આ રામાપીરનું મંદિર છે, એટલે આપણે દર્શન કરી લીધા છે. ગીરનો એકદમ નજારો અલગ જ છે. ખાંભા ગીર તરફ જઈએ એટલે રોડ એકદમ મસ્ત થઈ ગયો છે. એટલે રોડનો નજારો જો વરસાદ પછી એકદમ વાતાવરણ જોવો તમે ખાલી. એટલે આપણે આપણી ગાડી નીકળી ગયા છીએ ખાંભા તરફ. રોડ એકદમ મસ્ત છે, એટલે થોડીક વારમાં જ પહોંચી જશું. કેમ કે ખાંભાનો પહેલાં રસ્તો ખરાબ હતો, હવે સારો થઈ ગયો છે. એટલે આજે હું તમને ખાંભામાં એક મંદિર ડુંગરા ઉપર છે, એના પણ દર્શન આગેથી કરાવી દઈશ. જો આ મંદિર છે ખાંભાનું. ખાંભા આપણે ચોકડી વચ્ચે આવે છે. મંદિર બહુ સારું છે. ત્યાં દર્શન કરવા હું તો કોઈ દી નથી ગયો. એ મેં અહીંથી વિડીયો ઉતારેલો છે, કેમ કે આપણી પાસે S23 અલ્ટ્રા છે, એટલે ઝૂમ ઇન કરીને તમને બતાવું છું. આ ફોટો છે એકદમ ક્લિયર આવ્યો છે. પછી જો આપણે વાડીનો નજારો છે, હાલમાં વરસાદ પછી એકદમ લીલી છમ થઈ ગઈ છે. તો આ મંદિરના ફરીથી દર્શન કરાવી દઈએ તમને. પછી આપણે નીકળી જઈશું ખાંભા તરફ. જો આ મંદિર જો ઓનલી રસ્તામાં જ સીધું સામું જ આવે. એટલે આપણે હવે ખાંભાનું કામ પતાવીને હવે નીકળી ગયા છીએ દુકાન તરફ. જો આ ખાંભાનો પુલ છે, જે વરસાદના કારણે બે બાજુ ડેમેજ થઈ ગયો છે. ફૂલ વરસાદ આવ્યો હતો ને ફૂલ પાણી આવ્યું હતું. નદી માથે જે ડેમ હતા એ બધે ખોલી નાખ્યા હતા. જે દરવાજા હોય એ ખોલી નાખ્યા હતા, એની માટે પાણી ધોમ આવ્યું હતું. આપણી પાસે એનો વિડીયો નથી ને કે તમને બતાવત. બહુ હવે આ ખાંભાની બજાર છે, ને ખાંભાની ફેમસ શ્રી ખોડિયાર, જે આપણને વડાપાવ દાબેલી બહુ ફેમસ છે. તો કોણ કોણ અહીંયા એવું કમેન્ટ જરૂરથી કરજો. એટલે હવે આપણે ખાંભાથી નીકળી ગયા છીએ બહાર. એટલે પછી આપણે ખાંભા નજીક એક થોડુંક આગળ સાવરકુંડલા બાજુ એક મંદિર આવેલું છે. ખાંભાની આગળ આવેલું છે, રામજી મંદિર છે. એની બાજુમાં નદી પણ સુંદર છે. આપણે થોડુંક દુકાન તરફ જવાનું મોડું થતું હતું, એટલે આપણે બહારથી દર્શન કરી લીધા છે. ને પછી આપણે થોડીક નજદીક ખાંભાનું બાજુમાં મહાદેવ રેસ્ટોરન્ટ છે, મહાદેવ હોટલ કાઠિયાવાડી. બહુ જોરદાર હોટલ છે. કોઈ આવ્યું હોય તો કમેન્ટ જરૂરથી કરજો. ને એની સામેની સાઈડ શ્રી સોમનાથ રેસ્ટોરન્ટ છે, એ પણ જોરદાર છે. પછી આપણે પહોંચી ગયા સાવરકુંડલા ચોકડીએ. પછી નીકળી ગયા ડુંગરાનો નજારો તમને દેખાડતા જઈએ આપણી SP સાઇન લઈને. એક તો કુદરતનો એવો કમાલ છે કે ડુંગરામાં વરસાદ ને એવું બધું પડે પછી તો આમ નજારો જ અલગ થઈ જાય. પછી પહોંચી ગયા આપણે ભાડ. પછી હવે આગળ જવાનું છે, વાક્ય આવશે. આ ભાડ પહોંચી ગયા છીએ. ભાડની નદીનો નજારો બતાવી દઈએ.
પછી આપણે બહારથી નીકળી ગયા ધીમે ધીમે ગાડી લઈને. પછી તમને નજારો બતાવતા જઈએ આજુબાજુનો. વરસાદ પડી જાય એટલે આપણે ખાંભા ગીર બાજુનો રસ્તો એકદમ રણિયામણો થઈ જાય, લીલોછમ. પછી જો આ નદી જોતા જાઓ, આ વાક્યા બાજુની નદી છે. એકદમ લીલીછમ દેખાય વાળી, કપા પણ કવડો મોટો મોટો થઈ ગયો. પછી આપણે પહોંચી ગયા વાક્યા તરફ. આ વાક્યા છે ને આપણે સરદાર પટેલનું સ્ટેચ્યુ છે એ વટી ગયા. પછી હવે આપણે જઈએ છીએ ચિક્યાળી તરફ. હવે આ ચિક્યાળી ગામ તો આવી ગયું. આ ચિક્યાળી ગામની નદી છે, એકદમ જોરદાર નજારો છે. હવે આપણે ચિક્યાળી પહોંચી ગયા છીએ. ચિક્યાળી પછી વટી ગયા. પછી આપણે સાવરકુંડલા તરફ નીકળી ગયા. જે આ તમને બતાવું છું એ આપણું ધજડી છે, જે આગળથી આપણને દેખાય છે. કેમ કે હું ધજડીના પાટિયા તરફ પહોંચી ગયો છું, એટલે ધજડીના રસ્તા તરફ પહોંચી ગયો છું. આ ધજડીનું બસ સ્ટેશન આવું આવ્યું છે. તમને બસ સ્ટેશનનો નજારો બતાવવા બસ સ્ટેશન છે. આ ધજડીનો ગેટ આવી ગયો છે. ધજડી જવાના બે રસ્તા છે, આગળ પણ એક છે. અહીંથી ગામનો નજારો પણ અલગ જ લાગે છે. પછી આપણે પહોંચી ગયા સાવરકુંડલા નજદીક જે ફાટક આવે બરડા સ્ટેશન બાજુની, ત્યાં પહોંચી ગયા છીએ. પછી જો આપણા સાવરકુંડલામાં એન્ટર થઈ ગયા હતા, એસએમજી કે વટી ગયા. જો આપણા એ બાજુમાં જે મંદિર છે ત્યાં પહોંચી ગયા છીએ. પછી જો અહીંયા સામે જે બ્રિજનું કામ ચાલુ છે એ બતાવું. ઘણું થઈ ગયું છે, તેથી વધારાની હતી ધૂળ હતી આ સાઈડમાં મૂકી દીધી છે. હવે હું તમને જે આપણે બ્રિજ છે એ બતાવું. જે આપણે રેલવે ક્રોસિંગ રેલવેની માથેથી બનશે બ્રિજનું. જો આટલું કામ થઈ ગયું છે, ઓલી સાઈડથી ને આ સાઈડથી કામ ચાલુ થઈ ગયું છે. આપણે પાટરસિંગા ખોડિયાર મંદિર પહોંચી ગયા છીએ. આપણે બહારથી ગેટ નવો બનાવી નાખ્યો છે બાપુએ, એકદમ જોરદાર લાગે છે. ને આપણે પહોંચી ગયા પાટરસિંગા ખોડિયાર મંદિરે. આ જો આપણે હનુમાન દાદાનું જે મંદિર છે એ નજારો જોવો આશ્રમનો. પછી આપણે ખોડિયાર માના મંદિર તરફ જઈએ છીએ દર્શન કરવા માટે. આપણા અહીંયા ખોડિયારમાં વરદાની ખોડિયારમાં છે, જેનો ઇતિહાસ તો મને બહુ ખબર નથી. જો આપણે વરદાની ખોડિયારમાંના દર્શન કરી લઈએ ને આ તમને બધાને પણ કરાવી દઈએ. તો હાલો આપણે ખોડિયારમાંના દર્શન કરી લઈએ. પછી અહીંયા આપણે રામજી મંદિર છે, તો એના પણ દર્શન કરી લઈએ આપણે. પછી આપણે પ્રદક્ષિણા પણ કરી લઈએ. અહીંયા જો આપણે નદી છે, બાજુમાં ડેમ છે, એનું પાણી બહુ ધોમ આવે છે. જો આ નદી છે આગળ થોડીક વારમાં સરખી બતાવો. આપણે શંકર ભગવાનનું મંદિર પણ બાજુમાં છે. દર્શન કરીને જો આપણે ખોડિયારમાંની નીચેથી નદી જાય છે ને સામેનો રેલવેનો પાટો પણ બાજુમાં જ છે. પછી આપણે બહારની તરફ જશું. પહેલાં તમને આખા મંદિરના દર્શન કરાવી દઉં. પછી આપણે બહારની સાઈડ જઈએ. આ વડલો ઘણા વર્ષ જૂનો છે. પછી આપણે હનુમાન દાદાના મંદિર તરફ પહોંચી ગયા. આ જે હનુમાન દાદાની મૂર્તિ છે, આપણે જે હનુમાન ગાળા છે સેમ મૂર્તિ આપણે અહીંયા છે. આપણા જાગૃતિ હનુમાન દાદા છે, તેના પણ દર્શન તમને કરાવી દઉં. પછી આપણે દર્શન કરીને હવે આપણે દુકાન તરફ નીકળીએ. આપણો આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. અને તમે પાટરસિંગા ખોડિયાર મંદિર આવ્યા હોય તો પ્લીઝ કમેન્ટ જરૂરથી કરજો. બાપુના દર્શન મારે તો થઈ ગયા છે. મેં તો બાપુના દર્શન કર્યા છે. તમે કર્યા કે નહીં તો દર્શન કરવા જરૂરથી આવજો. ને આપણા વ્લોગ તમને કેવો લાગ્યો એની માટે પણ પ્લીઝ કમેન્ટ જરૂરથી કરજો. હવે આપણે દુકાન તરફ જઈ રહ્યા છીએ.
ને જો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ બેલ આઇકન જરૂરથી કરજો. હર હર મહાદેવ.